કેમ છો મિત્રો? મજામાં બધા? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. આપણે અમિતભાઈ આજ વિડીયો શૂટ કરી રહ્યા છે આપણો સમજાણ. અત્યારે અમિતભાઈ યાર જાગી ગયા છે. અત્યારમાં ગા દોવાનું ચાલુ કર્યું હોય જે ઓલું કામકાજ ચાલુ હોય ને જવાનું વહેલું એટલે જાગી ગયા ને અત્યારે 7 વાગી ગયા છે. અલાર્મ 6 વાગે રાખી જ પણ અમિતભાઈ ક્યાં વાગે ખબર ન રહે અલાર્મ. હું તો પડામાં હતો, મને ખબર જ નથી. મારે જીરા વેન ઠંડીની મજા આવતી હોય ને પપ્પાની આવ્યા જગાડ્યો મને. મેં તો એ હાટો સાંજે 11 વાગે હોઈ ગયો હતો. આજે મોડો હું વહેલો હોઈ ગયો તો કઈ મોડો નથી. 11 વાગે હોઈ ગયો. મેં કીધું અલાર્મ મેં રાખી પાછું 6 વાગ્યાની ભાઈ. કાલ રાતોડી બધું થઈ ગયું, છૂટી કરી બધું. ચા વગર ના રાખ્યા, દૂધ ઉમરવા દીધું. તો ચાલો ગાય દોઈ લીધી છે આપણે અત્યારે મોર્નિંગમાં. અને તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને મારું નામ છે ચાવડા અરુણ. અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે જવાનું છે ગામમાં. તો નાસ્તો ને એવું બધું કરી લઈ પછી જવી ગામમાં. આ જીભ કેમ હચકાય છે બોલવામાં? હજી રાદુડી જો આવી રહી છે એટલે લઈ જવાની છે, પાછી બાંધવાની છે બાજુ બહાર જઈ. તો ચાલો પછી હમણાં મળવી. એક પછી થોડીક વાડીમાં થોડીક ચક્કર મારી લઈ અને પછી જવી ગામમાં કામકાજ ચાલુ છે. હમણાં પછી કારીગર લોકો બધા આવી જશે. તો હાલો ફોટો મોડું નથી કરતા, મળીએ આપણે વ્લોગમાં. અને નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાંચો. અમિતભાઈ જો વાયલા જો કોલનો અમિતભાઈનું કામ કરજો. ગાય તો કઈ આવડે ને સમજો ને અમિતભાઈ, શીખવાનું નહીં શીખવાનું નહીં ખોટું. રાધુર એટલે હું ક્યાં હિરલ અમને એની બર્થડે આડે મૂળ મજા નહીં ખાવી દીધો. મોઢું ફેરાય છે આજ વાતાવરણ છે ને છે એવું લાગે છે, કેમ કે વાતાવરણમાં વાદળ થયું વાતાવરણ છે. બધા વાદળા જ છે, વાદળા આવેલા જાય છે, દેખાય છે બધા આવેલા જાય છે. આમ જાય છે ઓલ બાજુ, સૂર્ય બાજુ જાય છે. થોડોક પવન પણ છે. થઈ ગયું છે આ બીજું એટલે એ ભાગી જશે હવે. અમિતભાઈને આજે આપણે જઈએ છીએ હોમમાં સર્વિસ થોડું ઘણું આપણે કરી દઈએ. હવે દવાડીનું કામ આપણે એક પતી ગયું છે, એક બાકી છે પણ એ તો આપણે એમાં કાંઈ ચિંતા છે નહીં, બાકી આપણે ભાગમાં આપી દીધું છે બરોબર. હવે આપણે મળીએ ગામમાં. હાલો અમિતભાઈને ગામમાં લઈ જવા છે ને, કામકાજ ઘરે છે બધું. હાલો ગામમાં જઈને મળવી ને વિડીયો લાવીએ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને જો હીરુમાં બાંધી છે અને કોરાણીની બેન બહાર લઈ લીધી. તો હાલો ગામમાં જઈને મળવી. બુલેટ આપણે ચાલુ કરી રહ્યું છે. જો હીરુ ચોરી કરી જો. તો મિત્રો આપણે જવું છે ગામમાં, પણ જો અમિતભાઈ વાટે ઊભા છે ને અમારા પપ્પા જો નીણ હારી રહ્યા છે. હજારમાં અમને બોલે છે બે ભાઈને, કેમ કે બે ભાઈ ગાયુંમાં ધ્યાન દેતા નથી. અને જો નીણ નાગે છે ઉકલ અત્યારે ના કાળું અમારું વિઝિટ કરે. જો હાર્યું નહીં અમારી કાળું વિઝિટ કરે જોવે છે આમ સમજાણું. હાલો એમને ગામમાં લઈ જવાના સારો હોય. બસ લ્યો હાલો બસ હોવા બસ 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 એટલો ઘણી હવે રજકો નાખી દઈશ અમારું. ચાલો મિત્રો મસ્ત મજાના બપોર થઈ ગયા ને આપણે વ્લોગ શૂટ ન કરી ગયા, કે આપણા કુટીના કામમાં હતા, કલર કામમાં હતા એટલે હા કલર કામમાં હતા. ભૂખ લાગી છે એટલે ફૂલ સવારમાં નાસ્તો કાંઈ કર્યો નતો એટલે પાછા વાડીએ લઈ આવ્યા ટિફિન લેવા આવ્યા. જો ટિફિન ભરાઈ રહ્યું છે, છે કારીગર હાટું બધા હાટું ટિફિન ભરી રહ્યા. હરોમી અમારા હાથ તમે જો કેવા છે અમિતભાઈને જો. જો અમારા પગ ને પગ તમે જોતા એવું લાગતું હોય છે કે કામ બહુ કર્યું. એટલે હવે તમને બતાવી છે આગળ જઈ હવે શું છે ગામમાં જઈ શું કેટલા કલર કામ કર્યું ફૂટીના કામ કરે કેટલા પૈસા તમને જમીન બતાવું છું. જમવાનું બની ગયું. કામમાં જેટલા છે કાંઈ ફ્રીજ નથી, 5 મિનિટનો ટાઈમ નથી. વાડી છૂટા ઘરે છૂટા આવે, નેક્સ્ટ છૂટા બહાર કામ પતી જાય પછી ફરવાનું. આપણે હું વ્લોગિંગ મૂકી દઉં છું ને આપણે અમિતભાઈને દઈ દઈ
થોડોક ટાઈમ આપણે ચેનલ હેન્ડલ કરો. હા હવે ચેનલ એટલે આજે એમને ચેનલ ઉતારવાની છે સમજાણું કે થોડું કામકાજ એમને હોપ જેવું છે પણ થોડા ફ્રી થઈ જાય ને એટલી વાર છે અને થોડું તમે બતાવી દો જમવાનું શું બનાવ્યું છે શું મેં બનાવ્યું રીંગણા બટેકા મારા મોમ બહુ જ કામ કરે છે જો એમનો સીન ફરી ગયો છે જો એકદમ બ્લેક બ્લેક થઈ ગયા છે આમાં તો વાઇટિંગ આવશો આમાં રૂપાળા દેખો છો ઉપાધિ ન કરતા અંદર થોડાક ઓલ બાજુ રસોઈ બની રહી છે અને સાસ જો કેરીને કમ્પ્લીટ થઈ ગઈ ઓલ બાજુ ઘંટી ચાલુ છે ઘર ઘંટી એના હિસાબે અવાજ આવે છે સ્પીકર ઘરે લેતા જઈશું વગાડો હા એ સાઈડમાં ભરાઈ દઈશું બુલેટમાં વચમાં લઈ લઈશ ઓલું સ્પીકર રહ્યું ને ઘરે લેતું જવું છે કેમ કે ઓલા કારીગરોને વગાડવા જોઈ છે એટલા માટે ના આપણે તો વગાડતા નથી પડ્યું જ રહેશે અહીંયા તો એની આશા લઈ જઈશ આ સ્પીકરને ઘરે આમ થવા પડ્યું રહેશે અહીંયા કોઈ વગાડતું છે નહીં કેમ કે ઘેર આપણે આશા ઘેરે વગાડે બાકી એમાં ટાઈમ રહેતો ને વગાડવું ઘણું હોય પણ અમિતભાઈને ટાઈમ મળે નહીં કા અમિતભાઈ ટાઈમ જ નથી મળતો વગાડવા જ નહીં તમને જો સાચી વાત કરવી તો લગભગ હવે આજ 4-5 દિવસ થઈ ગયા હું નાયો પણ નથી સમજો આ એક ને પેઇન્ટમાં શું આપણો મેરેજ વાળો વ્લોગ આ હે મારા મમ્મી માટે એક ચોકલેટ જરૂર ભાઈ. ચોકલેટ લાવ્યો જો ચોકલેટ એમાં એવું હતું દુકાને મેં બંને ભાઈ એક ચોકલેટ ખાધી તો પછી વાડી વાળવા માટે પણ લેતા ગયા એક બની આમાં હર્ષિતભાઈ તો આજ ગયા છે સ્કૂલે એટલે એમની હાટું તો નથી લાવ્યા ચાલો ગામમાં જઈને આપણે મળવી અને વ્લોગમાં કોઈ નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે ગામમાં જઈને બતાવું કામકાજ કેટલું થયું છે હા રિઝલ્ટ બરાબર આવતું નથી પણ થોડો દિવસ હેન્ડલ કરી 5-10 દિવસ 2 દિવસ 3 દિવસ મોબાઈલ આવવાનો છે બરોબર મોબાઈલ લેવા જવાનું છે આજે નક્કી નથી કર્યો કયો મોબાઈલ લેવાનો બાકી લેવાનો સારો હા મોબાઈલ એક તો નવો લેવાનો છે આપણે કેમ કે રિઝલ્ટ બરાબર આવતું નથી અને થોડીક બીજી પણ પ્રોબ્લેમ છે મોબાઈલ હેંગ બહુ થાય કેમ કે આ મોબાઈલ અમારે 5 વર્ષ થઈ ગયા જેમાં વ્લોગ શૂટ કરો ને મોબાઈલ અમારે 5 વર્ષ થઈ ગયા એટલે મોબાઈલ થોડોક મારી કોણે ઓલ થઈ ગયો એટલે મારી કોણે નહીં અમિતભાઈ કોણે તો ચાલો મિત્રો જો કામકાજ તમને બતાવીએ મેં થોડુંક કામકાજ થયું હા પપ્પા બતાવો લેવો રો હાલો જો આ તો અડધો રૂમ લેવાનો છે આખો રૂમ નો પૂરો છે કારીગર લોકો જતા રહ્યા લાઈટ એ વગેરે શું હા જો અડધો રૂમ લેવાનો છે ને અડધો રૂમ આ લેવાઈ ગયો ને આ બાકી છે હે કાલે બાજુ રૂમ કેવો છે લેવાનો સામાન વાળા રૂમનો બધું આમાં નાખી દીધો હે અચ્છા કરી આ જોરદારનો પાલેસામાં આવી ગયો હે હા મસ્ત મજાનો થઈ ગયો જો એકદમ આછો આમ શું કે એકદમ જોરદારનો એમ ટૂંકમાં અહીંયા પાલેસ એકદમ આવ્યો છે કામકાજ જોરદારનું કર્યું કામકાજમાં કાંઈ ઘટતું નથી જો ઓલી બ્લુ લાઇટ કેવી થાય જો આમાં ઓલો પટ્ટો પણ મારી દીધો જો નીચે ઓલો આવે ને બોર્ડર પટ્ટો જો એ પણ મારી દીધો છે સત લેવાય ગઈ બધી જો આને પણ લેવાય ગઈ આને પાલેસ પણ મારી દીધી મસ્ત લેવાઈ ગયું એકદમ જોરદારનું આ મશીનની પિન કાઢી નાખો તો ભાઈ હે પાછું આ લીધું આજ હર્યું ના બધું આજ લીધું આ એ એકદમ વાઇટ થઈ ગયું કાલ ખરાબ ભાઈ થઈ ગયું હતું થોડું ડેમેજ હતું ને બધું કાઢ નાખ્યું ઓલા કાણ હતું નહીં એટલે એ પણ એકદમ મસ્ત થઈ ગયો તો ચાલો વાડીએ વૈયા છીએ અને હાંજ પડી ગઈ કા અમિતભાઈ પડી ગઈ છે આપણે બરોબર ઘરનું કામ પૂરું થઈ ગયું છે થોડુંક બાકી છે ઘરનું કામકાજ પતી ગયું એટલે પત્યું એટલે પૂરું કરીને જાય છે 1-2 દિવસ થાય એવું છે કેમ કે કાલે 2 વાતું છે પૂરું થવામાં આપણી ઝાડ જો આ ઝાડમાં આપણે મહિનો 1 મહિનો 1.5 મહિનો પાણી નથી પાયું હવે આપણે પાણી પાયું છે ને આપણી ઝાડની ગ્રોથ કરવા મળી છે બરોબર આ ઝાડ આપણે તમને 10 દિવસ પછી તમે જોવા આવશો એટલે આ કેળ હમણાં ઝાડ થઈ જશે બરોબર
ભાત ચાલુ હું નથી સહમત ભાઈ, હે નો થાય કેમ કે આ જાર રહી ને કઠોરાઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં તોય પાણીની તાણ બહુ પડી ગઈ ને હિસાબ. પાણી પાપા જ કરવાનું છે આપણે. તો તમે કઈ બાજુ જાઓ છો? એ જીરામાં આટો મારો છે આપણે જીરું મૂકીએ. જીરું હુકાઈ ગયું હાવ. જીરાનું હવે લેવાનો ટાઈમ આવી ગયો 10 દિવસ થઈ હા જો ડુંગળી જો મસ્ત મજાની. તો થઈ ગયું છે ડુંગળી જો. હા અમારા ફાધરે ઓર્ગેનિક ખેતી કરી છે બરોબર. આમાં ગાયનું ગૌમૂત્ર અને છાશ એવું બધું આમાં નાખીને જો ખાતર દેશી ખાતર એટલે ગાય આધારિત ખેતી કા? ગાય આધારિત ખેતી હા. આત્મનિર્ભર જાઓ. એ હીરુભાઈ, હમ. હીરુ આપણું શું છે ઈ કહો. જીરું ને હીરુ પાક ઉપર આવી ગયું છે, ખાટું થઈ ગયું છે. જીરું ખાટું થઈ ગયું જો બધું. આ મેં લઈ આવો. કઈ બાજુ? બરાબર ઝાડમાં બરોબર ઝાડ જીરું બરાબર દેખાતું નથી કા? જીરું બરાબર દેખાતું નથી તમારું આ સમજાણ. જીરામાં જઈને ઊભું રહેવાનું. બાકી આ જીરામાં તો કાંઈ નહીં જીરું એવું છે આપણું જીરું ઉપડી ગયું છે, ત્યાં આગળ ગોણ્યું પડી છે લગભગ. કેટલી ગોણ્યું છે ભાઈ? બહાર છે. બહાર ગોણ્યું છે ને કાગળ બાકી રહી ગયું થોડુંક ઉપાડવાનું, તે કાઢ્યું નથી. 14-15 ગોણ્યું થશે જીરાની. અને આ જો આવું કાંક પાકમાં થઈ ગયું છે એકદમ. રોગચાળો ઠીક છે પણ હુકારો વધારે લાગી ગયો છે ભાઈ. સુકારો આવી ગયો, સુકારો મતલબ સુકારો. શું હાવ ઓલી લેંગ્વેજ વાત કરો છો? તમે જોઈ લો. ઝીણી ઝીણી હેલી જાય. અમિતભાઈ ચેક કરે છે શું આમાં કઈ રોગ છે કે નથી એમ. દાણા મસ્ત બનવાના જોજો. હમ છે આમાં કાંઈ. દેખાય છે તમને ઝીણી ઝીણી ટીલડીઓ હે ઝીણી ઝીણી. કેવી? એ કાંઈ હે ને એવું તો સામાન્ય તો રહે જ છે. આ પાક લેવાનું ભાઈ. હમ આ પાક લેવાનું એમ. નથી વાંધો નહીં ભાઈ, ત્યાં જ છે એવું. તો મિત્રો આપણે જીરું રહ્યું ને એક થોડુંક જો આ દેખાય ને આ થોડુંક ખરાબ થઈ ગયું છે. આ મોટા બ્લોકની વાત તમને કરું છું. આ થોડુંક ખરાબ થઈ ગયું છે અને થોડુંક ઓલા કણ છે એ થોડુંક ખરાબ થઈ ગયું છે. અને બસ એટલું જ થયું હોય ને થોડુંક ઓલામ થઈ ગયું છે. એ પાણી પાવાનું નહોતું આપણે પણ પાણી આપ્યું તેમાં ટૂંકમાં પિયત આપ્યું તેના હિસાબે એવું થઈ ગયું છે. અને જો આમાં તમને દેખાય છે હું તમને બતાવું થોડો હુકારો. કમ્પ્લીટ હે. એ 80-90%, 10%માં થોડું. હા આમાં ભાઈ દવાની આપણે ખાસ જરૂર છે હો ભાઈ. હજી આમાં દવા લેશી. દવા દવા પડી છે એમને મેં કીધું હે. દવા તો આમાં છાંટવાની છે આપણે. મિત્રો જો અલગ અલગ જગ્યાએ સુકારાનું પ્રમાણ દેખાય છે. જો અહીંયા થોડુંક દેખાય છે, અહીંયા પણ થોડુંક દેખાય છે. એટલે તમે સમજો ને તો આપણે 100%માંથી 80% જેવું કમ્પ્લીટ છે ને 20% જેવું ફેલ થઈ ગયું છે ફિલહાલ અત્યારે. અને 16 કિલો યાની 16 kgનું વાવેતર છે આ જીરાનું. અને ઘણી જગ્યાએ ગેપ પડી ગયા છે જીરામાં. પણ આપણે સમજો ને તો 12-13 કિલોનું માનવાનું વાવેતર. બાકી તો બીજું ફેલ ગણવાનું રહે આપણે આમાં. ઓલો જે દેખાય ને પેડ ખીજડો ત્યાંથી માંડી ઠેક જો એક પેડ ત્યાંથી વાં સુધી મકાન જ્યાં ત્યાં સુધી જીરું છે આપણે. એન્ડ અમારા જો અમિતભાઈ જોડે એમના ભાઈબંધ પણ સાથે આવી રહ્યા છે. સમજાણું? આ છે આપણા ઘઉં મસ્ત મજાના. આપણે જો ઘઉં બહુ મસ્ત છે. સમજાણું? ઘઉં આપણને નહીં વાંધો આવે. બહુ મસ્ત મજાના ઘઉં છે આપણા. ઘઉંમાં તો વાંધો નથી. હે એકદમ જો કેવો મસ્ત મજાનું લોકેશન આવે છે ને ઘઉં ઠેઠ વાં ઓલો લાઇટનો થાંભલો દેખાય ને ત્યાં સુધી આપણા ઘઉં છે. અને એકદમ મસ્તના હે ઘઉં. ઘઉં આપણે બધા કરતાં જોરદારના થશે. પહેલા ગ્રેડ ઉપર ઘઉં હશે, બીજા ગ્રેડ ઉપર તમને આ જીરું દેખાય એ હશે, ત્રીજા ગ્રેડ ઉપર તમને ઓલું જીરું જે આપણે ફિલહાલ નીકળ્યું ને એ જીરું હશે. અને ચોથા ગ્રેડ ઉપર નાના ભાઈ રજકો તો પહેલા ગ્રેડ ઉપર છે. રજકો બહુ સારો થયો કેમ કે 3-4 કેરા ખાલી વાવ્યા હતા. એમાંથી ગાયું ને આપણી 2 ગાયું ને એમના ચારાનું ચાલ્યા રાખે છે તો બહુ સારું કહેવાય. તો હવે હાલો હે ભાઈ હવે આપણે ચા પીવા જવું છે કેમ કે વાડીએ આવ્યા ચા બેન મૂકતા હતા ચા. હવે પાણી ચાલુ રહેશે તમે આવો હાલો પાણી ભેગા પાછા. અમારા અમિતભાઈને જો વ્લોગમાં બહુ મજા આવે સમજાણું? મજા આવે ને કામ કઈ કરવું ને લખડવું મજા કરવાની મજા આવે. યાર કામ તો સવારના કામ કરતા જ ઘરે કામ જ કરતા. કામ ન ગયા અત્યારે તો ફરી સેવી પણ અમને શું કે ત્યાં કણે ગામમાં બહુ મજા નથી આવતી. કોઈ નો બોલાવી શકે. 8 વાગ્યા સુધી કોઈ નો બોલાવી શકે. ગામમાં અમને મજા નથી આવતી એટલે અમે વાડીએ રહી છીએ. વાડી જેવી મજા અને અમે બહુ મસ્ત મજાની લાઈફ જીવી રહ્યા છીએ એવું અમને લાગે છે. કે ખોટું બોલી ગયો? ના ના મસ્ત મજા. હાજુ કેમ કે જો આટલી તો આવી મસ્ત મજાની જીવવાની છે. એક વખત એક વસ્તુ આવી જાય ને પછી બહુ મજા આવે છે. તો જો મસ્ત મજાનું લોકેશન આવી રહ્યું છે આપણી વાડીનું. આ બાજુ જીરું છે ને આ બાજુ ઝાર છે ને જો મસ્ત મજાની વાડી છે.
અને વાડી જ આપણી બહુ મસ્ત મજાની છે. જમીનમાં હજી ખર્ચો કરવાનો છે. ખર્ચો બોલે તો ઘણો ખર્ચો કરવાનો છે. હજી અમારે ફેન્સિંગ કરાવવાનું પણ એમાં એવું છે કે અમને હજી થોડુંક વાડીમાં બેનિફિટ એટલું બધું મળતું નથી સમજાણું. કેમ કે અમે જેટલું રોકાણ કરીને એટલું જ અમને પાછું આપે છે. કેમ કે હજી જો ઓલી પૂરી છે ને, જો પૂરી છે ભૂરો છે, ભૂરો છે, જો ભૂરો હૂતો છે અંદર. એટલે અમને શું હજી બાય પ્લસ શું કે રિટર્ન મળતું નથી એમાં જેટલું રોકાણ કરી અને એનું રિટર્ન નથી મળતું. કેમ કે સમજો ને કે જેટલું અમે ઇન્વેસ્ટ કરીને એટલું તમને રિટર્ન મળે, અમારી મહેનત રહીને એનું મળતું નથી કાંઈ અમને સમજાણું. એટલે જ્યારે આપણને પ્લસ બાય પ્લસ મળવા મળશે ને પછી આપણે આમાં ખર્ચો વાડીમાં બહુ જ કરશું. અમારું ડ્રીમ છે વાડી બહુ મસ્ત મજાની આવવાની. કેમ કે અત્યારે મેં આવી વાડી બનાવી નાખી છે તો સમજો થોડાક સમય પછી કેવી બની જશે મસ્ત. હજી આપણે ફેન્સિંગ મરાવવું હોય, નવું દાર કરાવવો છે અને મસ્ત મજાનું હાઉસ બનાવવું છે. પણ એ ક્યારે બનાવીને કોઈ ટાઈમ નથી, પણ બનાવશું ખરા સમય આવશે. એટલે આપણે જો હિરલ તો વાં છે, ગોરલ અહીંયા છે. મારે ફાર્મ હાઉસ બનાવવાનું હતું ડ્રીમ, પણ એમાં એવું હતું કે આના પતરા ઉડી ગયા એટલે પછી બહુ એમાં એવું થયું. આના હું અમારા મકાનના પતરા ઉડી ગયા ને એટલે પછી થોડુંક આપણે ડીમોટિવેટ થઈ ગયા. આવું છે તમારે વ્લોગમાં? હે રાધોડી, વ્લોગમાં આવું છે? અને એને ખબર પડી ગઈ છે કે આવી ગયા સેવક અમારા સમજાણું. ગાય એવું દોવાનું છે જો પાડીને બૂમ પાડીને આપણી એવું છે મગજ આવેલો છે ખોટી ચા બની રહી છે. હવે બેન એક કામ કરીને તું આ રે અગડી ઓલા કિચનમાં ચડાવી દે એટલે કામ પતે સમજાણું. આપણે જવાનું છે. જુઓ વાડીમાં કેટલો ફાયદો થાય. આ ધાણા પણ ઘરના જો આ રાઈ પણ થઈ ગઈ. હજી બધી કાઢવાની બાકી છે, થોડીક જ કાઢી. પછી સોળી જો ઓલી મેં વાવી હતી ની સોળી છે, મસ્ત મજાની પાકી ગઈ છે. શાકભાજી મોળા રહી છે ને એ પણ ઘરની જ છે. ઓલ બાજુ ઓળો બની ગયો છે. ઓળો એટલે રીંગણાનો ઓળો. એટલે મને કાંઈક કીધું તું આયશા, કીધું હતું એવું એમ કે ઓલો આ લઈ જવાનું છે ઓલું દાથરી. કેમ કે બહાર ઓલું જીરાનું કામકાજ ચાલુ હોય ને એટલા માટે દાથરી લઈ જવાની છે. અને હું નાહી તો એકદમ ફ્રેશ થઈ ગયો મસ્ત મજાનું. હા આવી ગયો. હાલ્યો તમારું દૂધ આ ગાય દૂધ કેટલી શીખવાનું અમિતભાઈ? ગાય દૂધ આપણે શીખવાનું નથી, કારણ કે શીખશું ને હવે સવારમાં વહેલું ઉઠવું પડે, સાંજે દોવી પડે, બીજું બધું કામ કરવાનું, પણ ગાય દોતા નહીં શીખવાનું. બહુ કેવડાવો નવો એટલે ડેલી જે રૂટીનમાં જોતા હોય એમાં ન આવે. એ કોન્ટ્રાક્ટ તમારા પપ્પાને સંભાળવાનું, બાકી આપણે બીજું બધું કરશું. આમાં બંધાઈ જાય સ્પેશિયલ કે પછી દોવાનું જ તે એમ. આપણી ગાય ને આકર્ષડી સમજે. આકર્ષડી એટલે શું? ગોરણ હારી હતી ને પેલા હતી આકર્ષડી ખેંચાવે એમ દૂધ. આમ આસળ જાય ને એમાં દૂધ આવવામાં કઈ તકલીફ વધારે પડે. દૂધ આમાં વધારે તકલીફ પડે. દોય નહીં એમ કઈ દોય નહીં. તમે ક્યાં દોતા આવડતો? તમને નતા આવડતું. રાજકોટ શીખ્યા ને તમે? રાજકોટ હોસ્ટેલ. હોસ્ટેલમાં એટલા મને આ સાહેબ એક હતા ને નહીં સેજથી હા ગાય રાખતા હતા. એ ગાય આપણે ત્યાં નથી અત્યારે એમ કહો ને. ગાયના શોખીન હતા એમની સમજાણું. બહુ શોખ હતો ગાયનો એમને. એ ગાયમાં આપણે દોડો ક્યારેક ક્યારેક. એનું નામ ગોરલ છે. એનું નામ ગોરલ. એ ગાય નામ ઉપરથી આપણે ગાય આની પેલા હતી ને એનું નામ ગોરલ. એનું નામ ગોરલ રાખ્યું ને આનું નામ ગોરલ રાખ્યું. ઓલી તો ફિલહાલ અત્યારે આપણી યાર છે નહીં. એની અહીંયા દોયેલી ને ભાઈ. ના એને અહીંયા દોય હતા.